એ બધાય મારા ખેડૂતોને રામ રામ. હું શ્યામ પટેલ તમ બધાયનું સ્વાગત કરું છું આ ચેનલમાં, જ્યાં હું તમને શાકભાજીઓના ભાવ વિશે જાણકારી આપું. ગુજરાતની મોટી માર્કેટ એવી અમદાવાદ માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ વિશે જાણકારી તમને આપીએ. તારીખ થઈ આજે 20 ઓગસ્ટ, દિવસ છે બુધવાર. જો ગરાગી બી ઠીકઠાક સારી છે અને સામે પણ આવક બી કાલ જેવી જ છે. ભાવ બી બધા કાલ જેવા જ છે. ઘણી મંદી દેખાઈ રહી છે. વરસાદ ના પડવાના લીધે જે માલનો વધારો થયો છે એ મબલક છે. કાઠિયાવાડ માલ વધારે આવે છે. મરચાં છે, ગવાર છે, ભીંડા છે, ચોળી છે, ઘણી આવક છે. પહેલાં તો તમે ગવાર જુઓ. ગવાર જો ગુવાર છે કાઠિયાવાડ, વેચાય છે 20-25 રૂપિયા કિલો. સુપર ગવાર 20 રૂપિયા 25 રૂપિયા વેચાય છે. ચોળી છે કાઠિયાવાડ 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા કિલો સુધી વેચાય છે ચોળી. પછી મરચાં છે. મરચાંમાં આજે હાલત ખરાબ થઈ ગઈ છે. જે હવે લાડોલ મરચાં આવે છે, લાડોલના મરચાં આવે એ 8 રૂપિયા 10 રૂપિયા કિલો વેચાય છે. આ રહ્યા બધા. બાકી જો કાઠિયાવાડ આવે એ 5 રૂપિયા 6 રૂપિયા કિલો વેચાય છે. 5 રૂપિયા 6 રૂપિયા કિલો. પછી પિકાડોર મરચાં છે કાઠિયાવાડ આવે છે 5 રૂપિયા 8 રૂપિયા કિલો છે. કેટલા રૂપિયા? 5 રૂપિયા 8 રૂપિયા કિલો. વિચાર કરો. હશે રાતે 10 રૂપિયા કદાચ હશે, પણ અત્યારે 5 રૂપિયા 8 રૂપિયા કિલો વેચાય છે. અમુક કારેલા 10 રૂપિયા વેચાય ને અમુક સોના જબલા વેચાય, જેવી ક્વોલિટી. પણ વધારે પડતો માલ તો સોના જબલા જ વેચાય છે. G4 છે, G4માં આજે મંદી પડી. 38 રૂપિયા વેચાય છે. 38-40. હવે બજાર કદાચ ઓર બી ડાઉન થાય તો ખરા, કારણ કે આમાંય આવક વધારે છે. આ તુરિયા 10 રૂપિયા 5 રૂપિયા કાઠિયાવાડના તુરિયા છે. દૂધી છે 5-8 રૂપિયા કિલો. આગળ જોઈએ હવે કેવી હાલત છે. આજે મરચામાં સેલ 150 ની જમીન 150. બોલો શ્યામભાઈ પટેલ. શું મરચા 5 કિલો? 5 કિલો. મરચા 5 રૂપિયા કિલો. ટીકા લો, પાતળા લો, કોઈ બી લો, 5 રૂપિયા કિલો. બોલો, આવી હાલત છે. 5 રૂપિયા 5 કિલો મરચા. 5 કિલો મરચામાં ફૂલ આવક. 25 રૂપિયા વેચાય છે. 25 રૂપિયા કિલો. જો ગવાર જો હવે મરચી વાલોર છે. જો 20-25 રૂપિયા કિલો વેચાય છે. મરચા દેખાય છે વધારે પડતા, ચોળી દેખાય છે,
આજે તો પરવરમાં ડાઉન છે, પિકાડોર જ દેખાય છે ઘણી કેટલી દુકાન આપણે આગળથી તમારાથી લઈને આવ્યો. G4 પિકાડોર મરચા. આગળ પરવર પડ્યા, જાણકારી લેવી કેવું છે, પરવરમાં કેવું છે. પરવર પડ્યા જો આ બરોડાના છે. બરોડા અને સુરત બે જગ્યાએથી આવે. બરોડા છે 30-35 રૂપિયા વેચાય છે, 30-35, અને સુરત આવે એમાં થયું છે 20 થી 25 રૂપિયા કિલો. સુરતવાળા 20-25, બરોડા 30-35, 35 રૂપિયા વેચાય છે પરવર. લીલી ડુંગળી કાઠિયાવાડથી આવે છે. લીલી ડુંગળી પડી, એમાં આવક વધારે છે. પ્યાજમાં કેવું છે? લીલા પ્યાજ શું ભાવ વેચાય? 200 દાગીનું. ઠીકઠાક માલ? સારા માલમાં 10-15 રૂપિયા. પીળો પડી ગયો છે માલ, વેચાય છે 200 દાગીનું. સારો માલ હોય તો 15 રૂપિયા. હવે જો દેશી માલમાં મૂળા છે. મૂળામાં સારો માલ 15-16 રૂપિયા થયા. બાકી નીચેમાં 10 રૂપિયા કિલોનું બી વેચાય છે, જેવો માલ જેવી ક્વોલિટી. પછી સારા માલમાં 15-16. પાલક છે, જો પાલકમાં 8 રૂપિયા 10 રૂપિયા કિલોથી લઈને ઉપરમાં 15 રૂપિયા કિલો લગીને બજાર છે. થોડુંક કાલ કરતાં સારું છે. સારા માલમાં 14-15 રૂપિયા છે VVIP ઉપરમાં ઉપર. પાલકમાં કાલે કરતાં આજે થોડોક સુધારો જોવા મળ્યો છે. જોઈએ હાલો આગળ હવે શું છે. કારેલા તો બધીએ પડ્યા છે. આ કારેલા 5-6 રૂપિયા કિલો વેચાય છે. હવે જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે. અમુક સોના જબલા હોતે વેચાય, બેલેન્સ હોય તો હોના 4 જબલા વેચાતા હોય. આ 6-7 રૂપિયા કિલો, 5 રૂપિયા કિલો વેચાય છે. અમુક 10 રૂપિયા કિલો વેચાતા હોય છે. ઓલા નાના કારેલા આવે જેવી ક્વોલિટી એ પ્રમાણે વેચાય. વટાણા છે, જો નાસિકવાળા વટાણા ચાલુ થઈ ગયા છે. 100 રૂપિયા કિલો વેચાય છે. નીચે 90 રૂપિયાથી 100 રૂપિયા લગીને વેચાય છે. પછી વાલોર છે, 50-55 રૂપિયા વેચાય વાલોર. દેશી ચાલુ થઈ ગઈ છે એટલે આનો ભાવ ઓછો થઈ ગયો હવે. અને તુરિયા છે, તુરિયા ખેરગામ બાજુથી આવે. 17-18 રૂપિયા, 15 રૂપિયાથી લઈને 17 રૂપિયા લગીને વેચાય છે તુરિયા. આ તુરિયા નાની પહેલાં તમે વિડીયોમાં જોયા, એ તુરિયા બેયમાં ફરક ઘણો હોય. આગળ જોઈએ હવે કેવું છે. જો આ પંડોરા. પંડોરામાં કેવું છે? 5 રૂપિયા 8 રૂપિયા. બોલો, 5 રૂપિયા 8 રૂપિયા પંડોરા. અને સુરણ છે, સુરણ 40-42 રૂપિયા કિલો વેચાય છે. ફૂલ આવક છે બધા માલમાં. અને કાલે મેથીમાં તેજી હતી તો આજ મેથીની આવક વધી ગઈ. હવે મેથીની આવક વધી ગઈ એટલે ભાવ થોડા કપાણા. આજે હારા માલમાં 35-38 રૂપિયા બજી રાતે બજાર ગયેલું. દિવસે અત્યારે 30 રૂપિયા લગી વેચાય છે. અને હલકો માલ તો અત્યારે 20-25 રૂપિયા કિલો વેચાય છે મેથીમાં. બાકી દાણાની વાત કરીએ તો સારા માલ દાણામાં 30-35 રૂપિયા કિલો થયા. અત્યારે 20-25 રૂપિયા કિલો દાણા. જેવી ક્વોલિટી.
અને જો કંકોડા છે, કંકોડા હવે અંબાજી આવે છે ને રાજસ્થાન આવે છે. અંબાજી 70 રૂપિયા લગીને વેચાણા અને જે રાજસ્થાન આવે છે 60 રૂપિયા અત્યારે વેચાય છે. અંબાજી 65-70 રૂપિયા વેચાણા કંકોડા. અને જો એમપી ઇન્દોર બાજુના ગાજર બીટ છે. ગાજર બીટમાં વાત કરીએ તો ગાજરમાં 500-550 એવું બજાર ગયું છે. 20 કિલોના જબલાનું 20 કિલો પેકિંગ 500-550 ઉપરમાં, નીચે 400 રૂપિયા બી વેચાય છે જેવી ક્વોલિટી. અને બીટ છે, જો બીટમાં 400-450 કો કે 500 રૂપિયા બી વેચાય છે. જેવા બીટ હોય એ પ્રમાણે વેચાણ થાય છે. અને લીંબુ છે, લીંબુમાં 15-20 રૂપિયાથી લઈને ઉપર વીઆઈપી ક્વોલિટી હોય તો લોકો 30-32-34 જેવી ક્વોલિટી, બાકી તો 20 રૂપિયા કિલો. જો બૂમો પાડે 20 રૂપિયા કિલો. સારો ક્વોલિટી હોય વીઆઈપી તો વેચાણ વધારે થાય. બાકી ડાગી ડૂગી હોય ને, અત્યારે જો એક તો ઠંડો વરસાદનો માહોલ થઈ ગયો છે એટલે લીંબુમાં ગરાકી એકદમ ઓછી થઈ જાય. પાછું અત્યારે લીંબુમાં ઉતારો વધારે થાય એટલે કરવાનું શું ખેડૂતોને? ઉતારો જ્યારે વધારે થાય ત્યારે તો હાળો ભાવ નથી મળતો, એવું છે. મકાઈ છે, જો મકાઈમાં અમેરિકન મકાઈ 10 રૂપિયા કિલો વેચાય સારી હોય તો. સારો માલ 10 રૂપિયા કિલો, બાકી તો 7-8 રૂપિયા કિલો જેવી ક્વોલિટી. જો ભીંડા છે, જો ભીંડામાં સારો માલ 20 રૂપિયા થયો. દેશી ભીંડા 20 રૂપિયા કિલો. અને રવૈયા છે, રવૈયામાં વીઆઈપી માલ 20-22 રૂપિયા ઉપરમાં વેચાય છે, બાકી 5-10 રૂપિયા બી વેચાય હલકો માલ હોય. ઉચ્ચકના જબલા બી વેચાય જેવી ક્વોલિટી. અને ભટ્ટા તો 100 રૂપિયા 150 રૂપિયા ઉચ્ચક જબલા વેચાય છે. ભટ્ટા જે આવે કાળા ભટ્ટા એના. સરગવો છે, સરગવામાં દેશી સરગવો બી ચાલુ થઈ ગયો છે. 40-45 રૂપિયા સુધી વેચાય. અને જે બોમ્બે આવે છે લાલ કટ્ટા 30-35 રૂપિયા સુધીનું બજાર થાય છે જેવી ક્વોલિટી. ગલકા છે, જો ગલકા દેશી ગલકા આવે છે. નવો ફાલ હોય 15 રૂપિયા વેચાય અને જૂનો ફાલ 8 રૂપિયા 10 રૂપિયા કિલો વેચાય ગલકા. તો આ બધો જૂનો ફાલ છે. આ જો નવો ફાલ જો વેચાઈ ગયા ભાઈ ગલકા. આ નવો ફાલ. અને આ જો માંડવો દૂધી છે 20 રૂપિયા કિલો વેચાય, 20-22 રૂપિયા. બાકી જે ઓલી સાદી દૂધી આવે એ 5 રૂપિયા ને 8 રૂપિયા કિલો વેચાય સાદી દૂધી. ટમેટા છે, જો ટમેટામાં કેવું છે કે થોડું નીચે બજાર જોવા મળ્યું છે. 35 રૂપિયા નીચે હલકા માલથી લઈને ઉપર 45 રૂપિયા સુધીનું બજાર છે. ઉપર વેચાયું હશે 45ની ઉપર, પણ અમુક વક્કલ જે वीवीआईपी वक्कल होते हैं वो आने ऊपर बिके होंगे 45 के ऊपर. बाकी 40-45 ऊपर में कोई कोई बेचा है सुपर क्वालिटी, इसके भी ऊपर 50 के भी ऊपर. और देखिए दाने, इसमें बाजार दिखने को मिल रहा है 40-45 रुपये किलो. गोभी है, पत्ता गोभी ये बिक रहा है 8 रुपये किलो. हल्का माल है थोड़ा बहुत इसके लिए. बाकी जो बेलगांव वाला माल है, नासिक वाला माल है, 10 रुपये 12 रुपये किलो तक बिक्री हो रही है. और जो सटाना आता है वो 15 रुपये किलो तक बिक्री होती है. फुलावर है नासिक की पल्ली 25 रुपये दिन में चल रहा है. रात को बाजार था 26 रुपये किलो, 26-27 जैसी क्वालिटी पे. अभी चल रहा है 25 रुपये किलो. इसमें पत्ते बहुत ज़्यादा आते हैं. माल वीआईपी आवे છે. वीआईपी माल છે. હા, માલની ગેરંટી, માલ જોઈ લો ખાલી. હા હા, આવું કંઈક બજાર છે આજે શાકભાજીનું. બાકી વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો. જય જવાન
જય કિસાન. અત્યારે પિકાડોર 50ના જબલા વેચાય છે. જો છેલ્લે અત્યારે ટાઈમ થયો છે સવારના 7:30 8 વાગ્યા છે. 50ના જબલા વેચાય છે પિકાડોર.